तुमने देखा? हमारे ऋषि क्या कहना चाहते हैं? प्राणी मात्र प्रत्येनो प्रेम. मनुष्यनो श्रेष्ठ धर्म ए ज छे जड़ चेतन प्राणी मात्र प्रत्यय તમારા હૃદયને પ્રેમથી ભરી દે. प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया देवालय हो गया बदन और हृदय तो महंत हो गया. भगवान माटेनो प्रेम एनु नाम ज भक्ति. ए भक्ति पछी बे पुत्रने जन्म आपे ज्ञान अने वैराग्य. भक्ति ने कारणे ज भगवान अवतार ले छे. आम तो आज छय प्रश्न है ने भागवतना प्रारंभे ए छय प्रश्नना जवाब जुदी जुदी रीते अपाया पण हकीकत में जवाब एक ज छे. जुदी जुदी रीते अपाया छे जवाब एक ज छे. बाજરાના લોટનો રોટલો બને અને બાજરાનો ખીચડો બને અને બાજરાની બીજી કેટલી આઈટમ. આપણા વડાપ્રધાન અત્યારે મિલેટ્સનો પ્રચાર કરે છે કે આરોગ્ય માટે થઈને મિલેટ્સ ખાઓ. જાડું ધાન આરોગ્ય માટે બહુ સારું છે. અને આપણે તો બધા સૌરાષ્ટ્રવાળા બાજરો ખાઈ ખાઈને જ મોટા થયા છીએ. અમે તો ગામડામાં જન્મમાં મોટા થયા તે સવારના હીરામણમાં તો દહીંને રોટલો, બપોરના તો શાક રોટલો છાશ, રાતે તો કે રોટલો ને દૂધ. પણ રોટલા ત્રણેય ટાણા એટલે રોટલો બહુ ફાવે. આજની તારીખે ઉનાળામાં એ રોટલો ખાઈએ. तो घनी बार राजस्थान बाजू ने जाइए तो ये कि भाई श्री आप गर्मी के दिनों में बाजरे की रोटी खाते हो? मैं कीधुं केम न खवाय? गरम पड़े तमने पड़ती हशे, अमने न पड़े. अमारे तो जन्म जन्मनो नातो छे. अने एमांय रोटलो ચોળીને પછી અડદની દાળમાં એ રોટલો અડદની દાળ ને એ તાહળી ભરીને છાશ. ભલે વિદેશની અંદર કે લગ્નમાં ને આટલી આઈટમ હોય, રોટલા જેવું નહીં. આપણો રોટલો, આપણી ખીચડી, આપણી ભાખરીની તીખારી. અમારા પટેલોમાં ભાખરી તીખારી તો શિરામણમાં અનિવાર્ય. મને બહુ પરિચય નહોતો. આ પાટીદાર સમાજે બધા પટેલીઓએ કરાયો તીખારી ને ભાખરીનો પરિચય. તો હવે તો ગમવા માંડી, મજા આવે. શુદ્ધ આહાર. છોકરા હવે ભૂંગળા ખાય છે. ઓલા ટોપરિયા ખાતા હવારના એને બદલે ભૂંગળા ખાઈ ખાઈને મોટા થાય. એક જગ્યાએ મેં જોયું તો હું કામ રડે? એ ભૂંગળા હાટું રડે. ભૂંગળા હું ખબર જ નહોતી મને તો. ભૂંગળા શું એ ખબર નહોતી. भक्ति ने कारणे भगवान अवतार ले छे. तो छये प्रश्नना जवाब जुदी जुदी रीते अपाया पण जवाब एक ज छे. हूँ तमने समजावुं. पहलो प्रश्न शुं हतो? श्रेय शुं छे? एनो जवाब छे भक्ति, हरिभक्ति. शास्त्रोनो सार शुं? हरिभक्ति. श्रेयनुं साधन शुं? हरिभक्ति. एक भक्ति साधन रूप होय छे. એટલે પૂજા પાઠ કરો, જપ કરો, નિયમનું પાલન કરો, તીર્થયાત્રા કરો, એ સાધન રૂપ ભક્તિ છે. અને એ કરતા 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 શું થાય તો હરિમાં પ્રેમ. એટલે શ્રેયનું સાધન પણ ભક્તિ. ભગવાનના અવતારનું પ્રયોજન, ભગવાનના અવતારનું કારણ. શું કામ ભગવાન અવતાર લે છે? ભક્તિને કારણે, ભક્તો માટે. અવતાર લઈને કઈ કઈ લીલાઓ કરે, કેવી કેવી, શું કરવા? ભક્તોના રક્ષણ માટે. ભક્તોની ભક્તિ વધે એવી લીલા. અને ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે જઈને રહે? ભક્તોને શરણે જઈને. જે હરિભક્તિથી ભરેલા હોય એવા જલારામ બાપા, એવા આપા ગીગા, આવા બધા મહાપુરુષો
એના જીવનમાં જઈને ભક્તિ ટકે. એટલે આમ જુઓ તો છયેય પ્રશ્નના જવાબ એક જ છે, હરિભક્તિ. અને ભક્તિ એટલે ભરોસો. આ બધા સંતો, આ બધા મહાપુરુષોનો ભરોસો કેવો દ્રઢ, કેવો દ્રઢ ભરોસો. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ. આપણે અહીં ગિરનાર બાજુમાં જ છે, એની તળેટીમાં તે જે વાણી સંભળાય ને, તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી. ઊંચો છે ગરવો દાતાર, નીચો જમી અલશા દાતાર. વચમાં છે ભવેસર ભારી, એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી. તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી રે ગિરનારી. ભરોસો એ ભજન, અને એ ભરોસાને કારણે જ બધા નક્ષત્રો ચાલે છે ને. અને ક્યાં આવી રહે છે, ક્યાંથી આવે એ ખબર નથી, પણ આવી રહે છે. એ જગ્યાઓમાંથી કોઈ ભૂખ્યો જાતો નથી. અને કોઈ ફંડ ફાળા વગર ગણાઈ જાય, અને બધું હાલે છે. ભરોસો ભરોસો ભરોસો. તો છયેય પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે આપ્યો ભાગવતકારે, પણ આમ જુઓ તો એ કોમન જવાબ છે, હરિભક્તિ. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. તો આ ભક્તિને લઈને ભગવાનના અવતાર થાય છે. ભગવાન કોને માટે અવતાર લે? રામચરિત માનસ કહે છે, ભગત ભૂમિ ભૂ સુર સુર વિસુર હિત લાગી કૃપાલ, કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગ જાલ. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત, આટલાના હિત માટે, ભક્તોના હિત માટે, ભૂમિ માટે, ભૂસુર બ્રાહ્મણ, સુરભી ગાય, અને સુર દેવતાઓ. દેવતાઓએ પ્રાર્થના કરી એટલે ભગવાન અવતાર લીધો, રામ અવતાર, કૃષ્ણ અવતાર. પણ દેવતાઓ માટે જ નથી લીધો, દેવતાઓનું કામ પછી કર્યું, પણ પ્રાયોરિટીમાં ભગત. દેવતાઓ હાવ છેલ્લે છે પ્રાયોરિટીમાં, કે આ અવતાર લઈએ છીએ તો હું કામ કરવાના, એજન્ડા કોને કોને માટે જવાનું છે? તો કે ભગત, ભૂમિ, ભૂસુર, સુરભી, સુરહિત. તો પાંચમે છેલ્લે નંબરે દેવતાઓ છે, સુર. બાકી સૌથી પહેલા નંબરે તો કે ભક્ત માટે. એટલા માટે બ્રહ્માનંદજીએ ગાયું, ભક્ત હે તુ હરિરૂપ બનાયા. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે, પરિત્રાણાય સાધુનામ. ફર્સ્ટ પ્રાયોરિટી સાધુઓનું પરિત્રાણ. તો આવા ભગવાનના 24 અવતાર થયા. અવતાર તો અસંખ્ય છે. ભાગવત કહે છે, અવતારા યસંખ્યયા. અવતારો અસંખ્ય છે, એમાંથી આ 24. અને એક વાત બીજી, કે આપણા સનાતન ધર્મમાં લાસ્ટ અવતાર આ એવું નથી. હજી 24 અવતારમાં જે કલ્કી અવતાર છે હજી થવાનું, હવે પછી થવાનું, પણ એ લાસ્ટ હશે એવું નથી. સો there is nothing like last incarnation in સનાતન ધર્મ. મુસલમાનો માને છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ લાસ્ટ પૈગંબર, એના પછી કોઈ પૈગંબર નહીં આવે. એના પહેલા થયેલા, પણ હવે કોઈ નહીં આવે. એટલે પછી ત્યાં કાંઈ નવું, કાંઈ બીજું ચિંતન એવો અવકાશ જ ન રહે. એક રીતે બરાબર છે કે પછી કોઈ કન્ફ્યુઝ ન કરે તમને નવો આવીને.
કારણ કે યહૂદી જુડિઝમ એમાંથી પાછી ક્રિશ્ચિયાનિટી આવી, પાછા જીસસ ક્રાઇસ્ટ આવ્યા એટલે વળી નવું આવ્યું, અને એમાંથી વળી પાછો આ ઇસ્લામનો ઉદ્ભવ થયો એટલે મોહમ્મદ પૈગંબર સાહેબ આવ્યા, વળી નવું આવ્યું. એટલે હવે કોઈ નવું નહીં ભાઈ, આ છેલ્લું લાસ્ટ પૈગંબર, આવું ઇસ્લામ માને છે. પણ સનાતન ધર્મમાં લાસ્ટ ઇન્કાર્નેશન જેવી કોઈ વાત નથી. અવતારા યસંખ્યા, અવતારો અસંખ્ય છે, અને એમાંથી આમ સિલેક્ટ કરીને આ 24માંથી પાછા મુખ્ય સિલેક્ટ કર્યા તો 10. દશાવતાર. તો 24 અવતારોની કથા છે શ્રીમદ ભાગવતમાં. પ્રથમ અવતાર સનત કુમાર. આમ તો ભગવાન આદિનારાયણ, અને એના નાભીમાંથી પછી કમળ થયું ને કમળમાં બ્રહ્મા થયા, એ 2, અને પછી બ્રહ્માના માનસ સૃષ્ટિમાં સનતકુમાર. પણ અહીંયા સનતકુમારોથી શરૂ કર્યું કે પહેલો અવતાર સનતકુમાર બ્રહ્મચારીઓને, પહેલો અવતાર સનતકુમાર, બીજો અવતાર ભગવાન વરાહનો, ત્રીજો અવતાર ભગવાન દેવર્ષિ નારદનો, ચોથે અવતારે નરનારાયણ. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ માટે થઈને આ 4 અવતાર. 5મો અવતાર કપિલ ભગવાનનો, જેણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. 6ઠો અવતાર અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન દત્ત, પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. અહીંયા આપણે ગિરનારમાં દત્તાત્રેયની ટૂંક છે, ભગવાન દત્તના પગલા. દત્ત અવધૂત. 7મો અવતાર આકુતિ માતાથી અને રુચિ ઋષિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. 8મો અવતાર નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. પરમહંસ ના ધર્મ બતાવ્યા. ઋષભદેવ ભગવાન વૈષ્ણવોમાં 8મો અવતાર ગણાય અને જૈનોમાં પ્રથમ તીર્થંકર ગણાયા. 9મો અવતાર એ ભગવાન પૃથુ, રાજાના ધર્મ શું તે સમજાવ્યું. 10મો અવતાર મત્સ્ય નારાયણ. 11મો અવતાર કૂર્મ ભગવાન. 12મો અવતાર ધન્વંતરી. 13મો અવતાર મોહિની, જેમણે દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. આપણે પહેલા દિવસની કથામાં થોડી ચર્ચા કરેલી. આ બધા અવતાર સમુદ્ર મંથન સમયે થયા. મંથન, ચરવણ અને એ આખી સૃષ્ટિના ઉદ્ભવની અને વિકાસની પ્રક્રિયા. સમુદ્ર મંથન એટલે ખાલી એટલા પૂરતું જ નથી લેવાનું. કેવી રીતે સૂર્ય, બિગ બેંગ થિયરીથી શરૂઆત, અત્યારે તો બિગ બેંગ થિયરીની વાત કરે જ ને લોકો, અને એમાંથી કેવી રીતે બ્રહ્માંડ વિસ્તર્યું, અને એ બ્રહ્માંડમાં આ જે આપણી આકાશગંગા, અને આકાશગંગાની અંદર આપણી સોલર સિસ્ટમ, ને આપણી સોલર સિસ્ટમમાં આપણી આ પૃથ્વી, અને આપણી પૃથ્વી ઉપર જીવન પાંગર્યું, એ કેવી રીતે, અને એમાં કરોડો કરોડો વર્ષ વીત્યા. ત્યારે આપણે અત્યારે અહીંયા છીએ. તો આખી આ જે સમુદ્ર મંથનની કથા છે એને પ્રતિકાત્મક રીતે લેવાની છે. તો 13મો અવતાર મોહિની, 14મો અવતાર તે નરસિંહ અવતાર. ભક્ત પ્રહલાદની રક્ષા કરી ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. 15મો અવતાર તે ભગવાન વામનનો અવતાર. બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા, 3 પગ પૃથ્વી માગી, 2 પગમાં બલિનું બધું લઈ લીધું, 3જા પગમાં બલિને લઈ લીધા. 16મો અવતાર એ ભગવાનનો આવેશ અવતાર પરશુરામ. અધર્મી શાસકોને જોઈને ભગવાન ખીજાણા અને એને દંડ આપ્યો. બધાને નથી માર્યા. આ ઘણા ઠેકાણે છે ને પરશુરામને ને ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામે મૂકી દીધા હોય એવું લાગે. એવું નથી ને એવો અર્થ કરતા પણ નહીં.
રાજા જનક એ પરશુરામના ભક્ત છે અને પરશુરામ એનું સન્માન કરે છે. એ જ વખતે રાજા દશરથ એનું સન્માન છે. અધર્મી શાસકોને દંડ આપ્યો. અને પરશુરામ એટલે બગડેલી શાસન વ્યવસ્થાને જોઈને સમાજના બ્રાહ્મણો એટલે સજ્જનોનો જે આક્રોશ છે, કલેક્ટિવ આક્રોશ, એનું નામ પરશુરામ. સમયે સમયે જ્યારે શાસન વ્યવસ્થા ભ્રષ્ટ બને, અહંકારી બને, પ્રજા દુઃખી થતી હોય, ત્યારે સમાજના જે વિચારકો છે, વિચારશીલ પુરુષો છે, જે સમાજના હિતનું સદા ચિંતન કરે છે, આવા ભલે મુઠ્ઠીભર લોકો હોય પણ એ બધા ભેગા થાય અને એનો જે સામૂહિક આક્રોશ, પરશુરામ એનું પ્રતીક છે. અને એવો સામૂહિક આક્રોશ પછી સત્તા પરિવર્તન કરે. એટલે કથા એવી આવે છે, પરશુરામ ભગવાને 26 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. કેટલી વાર? 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. એનો મતલબ સમયે સમયે સત્તા પરિવર્તનની જરૂર પડે છે. અને ત્યારે ત્યારે પરશુરામ આવેશાવતાર છે. અને આવેશ થોડા સમય માટે હોય. વ્યવસ્થા પરિવર્તન થાય એટલે પાછી શાંતિ. હવે હલાવો બાપા, વિપુલ બાર મહિદેવની દીની. થોડા બ્રાહ્મણોને એટલે બ્રાહ્મણ વૃત્તિના જે હારા માણસો હતા એને સત્તામાં લાવીને કહ્યું ચલાવો. આવેશાવતાર છે પરશુરામ. તો ધનુષ્ય, બાણ અને પરશુ, કુવાડો એ ભગવાન પરશુરામના શસ્ત્ર છે. પણ હું કયા કરું? હું તો બ્રાહ્મણોની વચ્ચે બોલતો હોઉં ને પરશુરામ જયંતિમાં, ત્યારે કહું કે પરશુરામ બાપા હતા ને આપણા એ હાથમાં આમ ખભા ઉપર કુવાડો રાખીને ફરતા, પણ પરશુરામ બાપાના કુવાડાને આંખ હતી. એ કુવાડો આંધળો નહોતો, ગમે એમ નહોતો ચાલતો, જોઈને હાલતો હતો. ગમે એની ગરદન ઉપર નહીં. તો આવેશાવતાર છે ભગવાનનો આ परशुराम भार्गव. 21 बार पृथ्वी को क्षत्रियहीन किया. 17मो अवतार ते ज्ञानावतार भगवान व्यास. હું કામ લોકો ખોટું કરે છે? કારણ કે ધર્મનું જ્ઞાન નથી. વ્યાસ ભગવાને ધર્મનું જ્ઞાન કરાવ્યું. પુરાણોની કથા અનુસાર વ્યાસ અવતાર પણ એક નહીં અનેક થયા છે. દરેક યુગમાં વ્યાસ હોય છે. આને આપણે વ્યાસપીઠ કહીએ છીએ. ધર્મનું જ્ઞાન કરાવે, વિસ્તારથી તમને સમજાવે, સમાજના હિતનું સતત ચિંતન કરનારા વ્યાસ ભગવાન વેદોને આધારે, ઉપનિષદોને આધારે વાર્તાઓ કરી, ધર્મનું જ્ઞાન ભાન કરી સમાજને જગાડે, ધર્મમાં પ્રેરિત કરે. એ આપણા જે વક્તાઓ છે, વ્યાસપીઠો છે, ધર્મપીઠો છે, ધર્મના આચાર્યો છે, આ રૂપે વ્યાસજી છે. તમે જોયું હશે વ્યાસ ચિરંજીવ છે. 7 જે ચિરંજીવના, માર્કંડેય 8મા, પણ એના સિવાયના જે 7 ચિરંજીવી છે એમાં વ્યાસજીનું નામ છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ વિભીષણ, કૃપઃ, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિનઃ. પરશુરામ પણ છે આમાં. એટલે યુગે યુગે પરશુરામ અવતાર થાય, ચિરંજીવ છે, પ્રગટ થાય. બગડેલી શાસન વ્યવસ્થા પ્રત્યેનો સજ્જનોનો કલેક્ટિવ આક્રોશ એટલે પરશુરામ. યુગે યુગે વ્યાસ પ્રગટે, પોતાનું કામ કરે, ધર્મનું પ્રબોધન કરે, સમાજને પ્રેરણા આપે. તો આપણા સાધુ પુરુષો, આપણા સંતો, આપણા સ્વામીઓ, આપણા વક્તાઓ, આ બધી વ્યાસપીઠો, ધર્મપીઠો એ વ્યાસજીના અંશને લઈને કામ કરે. 17મો અવતાર. 18મો અવતાર
હવે વ્યાસપીઠો ધર્મનો ઉપદેશ તો કરે, પણ એ અનુસાર કોઈક ધર્મનું પાલન કરીને દેખાડે ને તો એક મોડેલના રૂપે રજૂ થાય, એક આદર્શ રૂપે રજૂ થાય. એટલે 18મો અવતાર ભગવાનનો એ રામાવતાર ધર્મને જીવી બતાવ્યું. તે રામો વિગ્રહવાન ધર્મ, રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે એવું કહેવાય. રામની મર્યાદા. ઘણી વાર છે ને લોકોને મર્યાદા બંધન લાગે કે ભાઈ બંધનમાં રહીએ તો પછી આપણે મોજ ક્યારે કરવાની. એટલે કહ્યું કે એ ધર્મના બંધનને, ધર્મની મર્યાદાને સ્વીકારીને પણ તમે મોજ કરી શકો, આનંદ કરી શકો. એટલે 1920મા અવતારમાં ભગવાન યદુવંશમાં બળભદ્ર અને શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. શ્રી કૃષ્ણ એટલે એ મોજ, એ મસ્તી, એ આનંદ, સેલિબ્રેશન. કૃષ્ણ ઇઝ સેલિબ્રેશન. કૃષ્ણ એટલે ઉત્સવ. કૃષ્ણનું ચરિત્ર સમજાવે છે. વી આર